નમસ્કાર મિત્રો, અમારી વાર્તા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ગુરુવારની પવિત્ર વાર્તા। તો તમે શું જાણો છો કે શિરડીવાળા સાંઈબાબાને સબકા માલિક એક કેમ કહેશે? તો આ શબ્દોમાં છુપાયેલો છે ખૂબ ઊંડો અર્થ। અને આજે ગુરુવારના આ પવિત્ર દિવસે ચાલો આપણે સાંભળીએ વાર્તા, જે આપણને એકતા, પ્રેમ અને ભક્તિનો સાચો સંદેશ આપે છે। તો આ વાત છે શિરડી ગામની। એક પવિત્ર ગુરુવારની સવાર હતી। ભક્તો સાંઈબાબા પાસે મંદિરે આવી કોઈ ફૂલ લઈ આવ્યા, કોઈ દીવો પ્રગટાવી આરતી ઉતારતા હતા। બધા એમના ચરણોમાં ભક્તિથી નમન કરતા હતા। પણ ત્યાં એક ચર્ચા શરૂ થઈ ગઈ। હિન્દુ ભક્ત કહે, સાંઈબાબા તો વિષ્ણુનો અવતાર છે। મુસલમાન કહે, ના, એ તો અલ્લાહના વાલી છે। બંને વચ્ચે મતભેદ થયો। બાપા શાંતિથી બેસેલા અને બધું નિહાળી રહ્યા હતા। થોડા સમય પછી ધીમેથી આંખ ખોલી અને બોલ્યા, બાળકો, કેમ ઝઘડો છો? ઈશ્વર એક જ છે, ફક્ત એના નામ અલગ છે। હિન્દુ એને ભગવાન કહેશે, મુસ્લિમ એને અલ્લાહ કહેશે, પણ સત્ય તો એ છે કે સબકા માલિક એક। બાબાના આ શબ્દોએ બધાને મનમાં અહંકાર દૂર કર્યો। સૌએ માથું ઝુકાવ્યું અને એક અવાજમાં બધા એક સાથે બોલ્યા, સબકા માલિક એક, શિરડીવાળા સાંઈબાબા કી જય। તે ગુરુવારના સાંજથી શિરડીમાં દર ગુરુવારે દીવો પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ। ભક્તો પ્રેમથી આરતી કરે, પ્રસાદ ચડાવે અને સાંઈબાબાને પવિત્ર વાણી યાદ કરે, સબકા માલિક એક। તો મિત્રો, આ ગુરુવારની વાર્તા આપણને શીખવે છે કે ધર્મ, ભાષા એ જાતિ ઉપર એક જ સત્ય છે। પ્રેમ, જેના હૃદયમાં દયા છે તેના જીવનમાં સાંઈ છે। ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ કે હે શિરડીવાળા સાંઈબાબા, અમારા હૃદયમાં પણ પ્રેમ અને શાંતિ, ભક્તિનો દીવો પ્રગટાવજો। જય સાંઈબાબા। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। અમારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ।